ત્રીજો સ્કંદ, ચોથો અધ્યાય. ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું મૈત્રેય ઋષિ પાસે જવું. ઉદ્ધવજીએ કહ્યું. પછી બ્રાહ્મણોની આજ્ઞા મેળવીને યાદવોએ ભોજન કર્યું અને વરુણી એટલે કે મદિરા પીધી. તેનાથી તેમનું જ્ઞાન નષ્ટ થયું અને તેઓ અપશબ્દોથી એકબીજાના હૃદયને આઘાત પહોંચાડવા લાગ્યા. મદિરાના નશાથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને જેમ અંદરોઅંદરના ઘર્ષણથી વાંસવનમાં આગ લાગે છે તે જ રીતે સૂર્યાસ્ત થતાં પહેલાં તો તેમનામાં મારકાપ શરૂ થઈ ગઈ. ભગવાન પોતાની માયાની આ વિચિત્ર ગતિ જોઈને સરસ્વતીના જળથી આચમન કરીને એક વૃક્ષ નીચે જઈ બેઠા. આની પહેલાં જ શરણાગતોનું દુઃખ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છા થવાથી મને કહી દીધું હતું કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. હે વિદુરજી, જોકે હું તેમનો આશય સમજી ગયો હતો, તેમ છતાં સ્વામીના ચરણોનો વિયોગ ન સહી શકતા અને તેના કારણે હું તેમની પાછળ પ્રભાસ ક્ષેત્રમાં જઈ પહોંચ્યો. ત્યાં મેં જોયું કે જેઓ સૌનો આશ્રય છે પણ જેમનો પોતાનો કોઈ અન્ય આશ્રય નથી, તે સૌંદર્યધામ શ્યામ સુંદર પ્રિયતમ પ્રભુ સરસ્વતી તટે એકલા જ બેઠેલા છે. દિવ્ય વિશુદ્ધ સત્વમય અત્યંત સુંદર શામળું શરીર છે, શાંતિસભર રતુંબડી આંખો છે, તેમની 4 ભુજાઓ અને રેશમી પિતાંબર જોઈને તેમને મેં દૂરથી જ ઓળખી લીધા કે આ શ્રી કૃષ્ણ જ છે. તેઓ પીપળાના એક નાના સરખા વૃક્ષનો સહારો લઈને ડાબી જાંઘ પર જમણું ચરણકમળ રાખીને બેઠા હતા. ખાવા પીવાનું છોડી દીધું હોવા છતાં પણ તેઓ આનંદથી પ્રફુલ્લિત બની રહ્યા હતા. તે જ સમયે વ્યાસજીના પ્રિય મિત્ર પરમ ભાગવત સિદ્ધ મૈત્રેયજી ભુવનોમાં સ્વચ્છંદ વિચરણ કરતાં કરતાં ત્યાં આવી પહોંચ્યા. મૈત્રેય મુનિ ભગવાનના પ્રેમી ભક્ત છે. આનંદ અને ભક્તિભાવથી તેમની ડોક નમેલી હતી. તેમની સામે જ શ્રી હરિએ પ્રેમસભર અને સ્મિતયુક્ત દ્રષ્ટિથી મને આનંદિત કરતાં કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હું તમારી આંતરિક અભિલાષા જાણું છું, તેથી હું તમને તે સાધન આપું છું જે બીજાઓ માટે અત્યંત દુર્લભ છે. હે ઉદ્ધવ, તમે પૂર્વજન્મમાં વસુ હતા. વિશ્વની રચના કરનારા પ્રજાપતિ વસુઓના યજ્ઞમાં મને પામવાની ઈચ્છાથી જ તમે મારી આરાધના કરી હતી. હે સાધુ સ્વભાવના ઉદ્ધવ, સંસારમાં તમારો આ અંતિમ જન્મ છે, કારણ કે આ જન્મમાં તમે મારી કૃપા પ્રાપ્ત કરી લીધી છે. હવે હું આ મર્ત્યલોક છોડીને સ્વધામ જવા ઈચ્છું છું. અત્યારે અહીં એકાંતમાં તમે પોતાની અનન્ય ભક્તિને કારણે જ મારું દર્શન પામ્યા છો. એ મોટા સૌભાગ્યની વાત છે. પૂર્વકાળ એટલે કે પાદ્મકલ્પના આરંભમાં મેં પોતાના નાભિકમળ પર બેઠેલા બ્રહ્માને પોતાના મહિમાને પ્રગટ કરતા શ્રેષ્ઠ જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો અને જેને વિવેકી લોકો ભાગવત કહે છે, તે જ તમને હું આપું છું. ઉદ્ધવજી કહે છે, વિદુરજી, મારા પર તો તે પરમ પુરુષની કૃપા પ્રતિક્ષણ વરસ્યા કરતી હતી. તે સમયે તેમના આમ આદરપૂર્વક કહેવાથી સ્નેહવશ થયેલા મને રોમાંચ થઈ આવ્યો. મારી વાણી ગળગળી બની ગઈ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે સમયે હાથ જોડીને મેં તેમને કહ્યું, હે સ્વામી, આપના ચરણ કમળોની સેવા કરનારા મનુષ્યોને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયમાંથી કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. તો પણ મને એમનામાંથી કોઈની પણ કામના નથી. હું તો આપના ચરણ કમળોની માત્ર સેવા માટે જ તપસ્યા કરું છું. હે પ્રભુ, આપ નિસ્પૃહ હોવા છતાં પણ કર્મ કરો છો, અજન્મા હોવા છતાં પણ જન્મ લો છો, કાળરૂપ હોવા છતાં પણ શત્રુના ભયથી ભાગો છો અને દ્વારકાના કિલ્લામાં ભરાઈ સંતાઈ રહો છો તથા સ્વાત્મા રામ હોવા છતાં પણ 16,000 પત્નીઓ સાથે રમણ કરો છો. આ બધી આપની કેવી અદ્ભુત લીલાઓ છે કે જેને જોઈને વિદ્વાનોની બુદ્ધિ પણ ભરમાય છે. હે દેવ, આપનું સ્વરૂપ જ્ઞાન સર્વથા અંકુટિત અને અખંડ છે, તો પણ આપ સલાહ લેવા માટે બોલાવીને ભોળા માણસોની જેમ ખૂબ સાવધાનીપૂર્વક મારો જે અભિપ્રાય પૂછતા રહેતા હતા. હે પ્રભુ, તે આપની લીલા મારા મનને મુગ્ધ કરી દે છે. હે સ્વામી, પોતાના સ્વરૂપનું ગૂઢ રહસ્ય પ્રગટ કરનારું શ્રેષ્ઠ અને સંપૂર્ણ જે જ્ઞાન આપે બ્રહ્માજીને બતાવ્યું હતું, તે જો મારે સમજવા યોગ્ય હોય તો મને પણ કહી સંભળાવો, કે જેથી હું પણ આ દુઃખરૂપી સંસારને સુગમતાથી પાર કરી જાઉં.
જ્યારે મેં આ રીતે પોતાના હૃદયનો ભાવ જણાવ્યો ત્યારે પરમ પુરુષ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે મને પોતાના સ્વરૂપની પરમ સ્થિતિનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પૂજ્યપાદ ગુરુ શ્રી કૃષ્ણ પાસેથી આત્મતત્વની પ્રાપ્તિનું સાધન સાંભળીને તથા તે પ્રભુના ચરણોની વંદના અને પરિક્રમા કરીને હું અહીં આવ્યો છું. અત્યારે મારું ચિત્ત તેમના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ રહ્યું છે. વિદુરજી, પહેલાં તો તેમના દર્શન પામીને મને આનંદ થયો હતો, પરંતુ હવે તો તેમના વિરહની વ્યથા મારા હૃદયને અત્યંત પીડી રહી છે. હવે હું તેમના પ્રિય ક્ષેત્ર બદ્રિકાશ્રમમાં જઈ રહ્યો છું કે જ્યાં કરુણામૂર્તિ ભગવાન શ્રી નરનારાયણ એ બંને ઋષિ રૂપે લોકો પર અનુગ્રહ એટલે કે કૃપા કરવા માટે દીર્ઘકાળથી સૌમ્ય, બીજાઓને સુખકર અને કઠોર તપ કરી રહ્યા છે. શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે ઉદ્ધવજીના મુખેથી પોતાના પ્રિય બાંધવોના વિનાશના અસહ્ય સમાચાર સાંભળીને પરમ જ્ઞાની વિદુરજીને જે શોક ઉપજ્યો તેનું તેમણે જ્ઞાન વડે શમન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના સ્વજનોમાં મુખ્ય મહાભાગવત ઉદ્ધવજી જ્યારે બદ્રિકાશ્રમ ભણી જવા નીકળ્યા ત્યારે કુરુક્ષેષ્ઠ વિદુરજીએ શ્રદ્ધાપૂર્વક તેમને પૂછ્યું. વિદુરજીએ પૂછ્યું કે હે ઉદ્ધવજી, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપમાં ગૂઢ રહસ્યને પ્રગટ કરનારું જે પરમ જ્ઞાન આપને કહ્યું હતું તે આપ અમને પણ સંભળાવો, કારણ કે ભગવાનનો સેવક તો પોતાના સેવકોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ વિચરણ કરતો રહે છે. ઉદ્ધવજીએ કહ્યું, તે તત્વજ્ઞાન માટે તો તમારે મુનિવર મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. આ મર્ત્યલોક છોડતી વખતે મારી સામે સ્વયં ભગવાને જ તમને ઉપદેશ કરવાની આજ્ઞા તેમને આપી હતી. શ્રી સુખદેવજી કહે છે, આ પ્રમાણે વિદુરજીની સાથે વિશ્વમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની ચર્ચા થવાથી તે કથામૃત વડે ઉદ્ધવજીના વિયોગજનિત મહાન દુઃખનું શમન થઈ ગયું. યમુનાજીના તીરે તેમની તે રાત્રિ એક ક્ષણની જેમ વીતી ગઈ. પછી પ્રાતઃકાળ થતાં જ તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, વૃષ્ણિ વંશ અને ભોજ વંશના બધા જ રથીઓ અને યુદ્ધપતિઓના પણ યુદ્ધપતિ નષ્ટ થઈ ગયા હતા, ત્યાં સુધી કે ત્રિલોકીનાથ શ્રી હરિએ પણ પોતાનું તે રૂપ છોડવું પડ્યું હતું, તો પછી તે બધાના અગ્રણી ઉદ્ધવજી જ એકલા કેમ બચવા પામ્યા? શ્રી સુખદેવજીએ કહ્યું, જેમની ઈચ્છા ક્યારેય વ્યર્થ નથી થતી તે શ્રી હરિએ બ્રાહ્મણોના શાપરૂપી કાળના નિમિત્તે પોતાના કુળનો સંહાર કર્યા પછી પોતાના શ્રી વિગ્રહને છોડતી વખતે વિચાર કર્યો. આ લોકમાંથી મારા ચાલ્યા ગયા પછી ઉદ્ધવ જ મારા જ્ઞાનને ગ્રહણ કરવાના સાચા અધિકારી છે. વર્તમાન કાળમાં આત્મજ્ઞાનીઓમાં તે જ શ્રેષ્ઠ છે. ઉદ્ધવ મારા કરતાં અણુમાત્ર પણ ઊણા નથી, કારણ કે તેઓ આત્મજયી છે, વિષયોથી ક્યારેય વિચલિત થયા નથી. તેથી લોકોને મારા જ્ઞાનનો બોધ આપતા રહીને તેઓ અહીં જ રહે. વેદોના મૂળ કારણભૂત જગતગુરુ શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા આપી. તેથી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ વડે શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. હે પુરુષશ્રેષ્ઠ પરીક્ષિત, પરમાત્મા શ્રી કૃષ્ણે લીલાથી જ પોતાનો શિવ વિગ્રહ પ્રગટ કર્યો હતો અને લીલાથી જ તેને અંતર્ધાન પણ કરી લીધો. તેમનું તે અંતર્ધાન થવું એ પણ ધીર પુરુષોનો ઉત્સાહ વધારનારું હતું અને તે અન્ય પશુતુલ્ય એટલે કે અજ્ઞાની પુરુષો માટે સમજવું અત્યંત દુષ્કર હતું. પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી તેમના પ્રશંસનીય કર્મો વિશેના અને એ પ્રમાણે અંતર્ધાન થયાના સમાચાર સાંભળીને તથા એ જાણીને કે ભગવાને પરમધામમાં જતી વખતે મને પણ યાદ કર્યો હતો, વિદુરજી શ્રી કૃષ્ણના પ્રેમને યાદ કરીને ઉદ્ધવજીના ચાલ્યા ગયા પછી પ્રેમથી વિહળ થઈને ખૂબ રડ્યા. ત્યાર પછી સિદ્ધ શિરોમણી વિદુરજી યમુના તટેથી ચાલી નીકળી થોડા દિવસોમાં ગંગાજીના કિનારે જઈ પહોંચ્યા, જ્યાં શ્રી મૈત્રેયજી રહેતા હતા. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો ચોથો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ પાંચમો અધ્યાય. વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિ કર્મનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, ત્યાં હરિદ્વાર ક્ષેત્રમાં પરમ જ્ઞાની મૈત્રેય મુનિ વિરાજમાન હતા.
ભગવત ભક્તિથી શુદ્ધ થયેલા હૃદયના વિદુરજી તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમના સાધુ સ્વભાવથી પ્રેમસભર થઈને તેમને પૂછ્યું. વિદુરજીએ પૂછ્યું કે હે ભગવાન, સંસારમાં બધા લોકો સુખ મેળવવા કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો તેમને સુખ મળતું કે નથી તો તેમનું દુઃખ પણ દૂર થતું, બલકે તેનાથી પણ તેમના દુઃખમાં વધારો જ થાય છે. તેથી આ બાબતમાં શું કરવું યોગ્ય છે તે તમે કૃપા કરીને મને બતાવો. જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રી કૃષ્ણની વિમુખ છે, અધર્મપરાયણ છે અને અત્યંત દુઃખી છે, તેમના પર કૃપા કરવા માટે જ આપના જેવા ભાગ્યશાળી ભગવત ભક્તો સંસારમાં વિચરણ કરે છે. હે સાધુવર્ય, આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિપાવન હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારું સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. ત્રિલોક નિયંતા અને પરમ સ્વતંત્ર શ્રી હરિ અવતાર લઈને જે લીલાઓ કરે છે, જે રીતે અકર્તા હોવા છતાં પણ તેમણે કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કરી છે, જે રીતે તેને સ્થાપિત કરીને તેઓ જગતના જીવોની આજીવિકાનું વિધાન કરે છે, પછી જે રીતે તેને પોતાના હૃદયકાશમાં લીન કરીને વૃત્તિરહિત થઈને યોગ માયાનો આશ્રય લઈને શયન કરે છે, અને જે રીતે યોગેશ્વરોના પણ ઈશ્વર પ્રભુ એક જ હોવા છતાં પણ આ બ્રહ્માંડમાં અંતર્યામી રૂપે અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થાય છે, તે બધું રહસ્ય આપ અમને સમજાવો. બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે જેઓ અનેક અવતારો ધારણ કરીને લીલાપૂર્વક જ વિભિન્ન પ્રકારમાં દિવ્ય કર્મો કરે છે, તે પણ અમને કહી સંભળાવો. યશસ્વીઓના મુકુટમણિ શ્રી હરિના લીલા અમૃતનું પાન કરતાં કરતાં અમારું મન તૃપ્ત થતું નથી. અમને એ પણ સંભળાવો કે સમસ્ત લોકપતિઓના સ્વામી તે શ્રી હરિએ લોકપાલો અને લોકાલોક પર્વતની બહારના ભાગો કે જેમનામાં આ બધા પ્રકારના પ્રાણીઓના અધિકાર અનુસાર ભિન્ન ભિન્ન ભેદ જણાય છે, તે કયા તત્વોથી રચ્યા છે? હે દ્વિજ શ્રેષ્ઠ, તે વિશ્વ કરતા સ્વયંભૂ શ્રી નારાયણે પોતાની પ્રજાઓના સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદની કેવી રીતે રચના કરી છે? હે ભગવાન, મેં શ્રી વ્યાસજીના મુખેથી ઊંચ નીચ વર્ણોના ધર્મો તો ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે શ્રી કૃષ્ણ કથામૃતની ધારા છોડીને સ્વલ્પ સુખદાયક અન્ય ધર્મોથી મારું મન કંટાળી ગયું છે. તે તીર્થપાદ શ્રી હરિના ગુણાનુવાદથી તૃપ્ત થઈ પણ કોણ શકે? તેમનું તો નારદ વગેરે મહાત્માઓ પણ તમારા જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જ્યારે તેઓ મનુષ્યોના કર્ણ છિદ્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમની સંસાર ચક્રમાં નાખનારી ઘર ગૃહસ્થીની આસક્તિને કાપી નાખે છે. હે ભગવાન, આપના મિત્ર મુનિવર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે. તેમાં પણ વિષય સુખોનો ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિને ભગવાનની કથાઓમાં જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભગવત કથાની આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યના હૃદયમાં જ્યારે વધવા લાગે છે ત્યારે તે તેને અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે. તે ભગવાનના ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને તેના બધા જ દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. મને તો શોચનીયોમાં પણ શોચનીય તે અજ્ઞાની મનુષ્યો માટે નિરંતર ખેદ થાય છે કે જેઓ પોતાના પૂર્વકૃત પાપોને કારણે શ્રી હરિની કથાઓથી વિમુખ રહે છે. અરે રે કાળ, ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન, મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને વ્યર્થ વાદ વિવાદમાં રત રહે છે. હે મૈત્રેયજી, તમો દીનજનો પર કૃપા કરનારા છો, તેથી જેમ બ્રહ્મર ફૂલોમાંથી રસ કાઢી લે છે તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી તે સારભૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિકથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો. તે સર્વેશ્વર સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયા શક્તિને અપનાવીને રામ, કૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરે છે તે બધી મને સંભળાવો. શ્રી સુખદેવજી કહે છે, જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે મુનિ શ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ તેમની ભારે પ્રશંસા કરતા આમ કહ્યું.
શ્રી મૈત્રેયજી બોલ્યા, હે સાધુ સ્વભાવના વિદુરજી, તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ લીન રહે છે. તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપની કીર્તિને વધારનારો છે. તમે શ્રી વ્યાસજીના ઔરસ પુત્ર છો, તેથી તમારા માટે આ કોઈ મોટી વાત નથી કે તમે અનન્ય ભાવે સર્વેશ્વર શ્રી હરિના જ આશ્રિત થઈ ગયા છો. તમે પ્રજાને દંડ એટલે કે સજા આપનારા ભગવાન યમ જ છો. માંડવ ઋષિનો શાપ હોવાને કારણે જ તમે શ્રી વ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્ર વીર્યની દાસીના ગર્ભમાંથી જન્મ લીધો છે. તમે હંમેશા શ્રી ભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય છો. તેથી ભગવાન નિજ ધામે પધારતી વેળાએ તમને જ્ઞાનનો ઉપદેશ કરવાની મને આજ્ઞા આપી ગયા છે. તેથી હવે હું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે યોગ માયાએ વિસ્તારેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રાણી માત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એકમાત્ર તે જ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે હું જ અનેક થઈ જાઉં. ત્યારે એમની ઈચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં થઈ ગયું અને તેમની બુદ્ધિ પણ તેને અનુરૂપ વિવિધ પ્રકારની થઈ ગઈ. તે જ પરમાત્મા દ્રષ્ટા રૂપે અનેક રૂપોમાં જે થયા તે જ ચારે બાજુ પ્રકાશિત થઈ રહ્યા હતા. પરંતુ તે સમયે દ્રશ્ય ન હતું, તેથી તેમણે પોતાને શૂન્ય જેવા માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી, પરંતુ જ્ઞાન સુપ્ત ન હતું, અર્થાત જ્ઞાન જાગ્રત હતું. હે મહાભાગ વિદુરજી, આ પ્રમાણે ભગવાને સંકલ્પ કરતા જે ભગવાનની કારણ રૂપા દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ માયાએ આ જળ ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું. ઇન્દ્રિયાતીત ચિન્મય પરમાત્માએ કાલ અનુકૂળ થવાને કારણે ત્રિગુણમયી માયામાં પોતાના અંશરૂપ પુરુષ રૂપે પ્રવેશ કરીને ચિત્તશક્તિ રૂપી બીજને સ્થાપિત કર્યું. ત્યારે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયામાંથી મહત્તત્વ પ્રગટ થયું. તે અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાન સ્વરૂપ છે તથા પોતાનામાં સૂક્ષ્મ રૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરનારું છે. ચિદ અંશ ત્રણે ગુણ તથા કાલ સ્વરૂપ મહત્તત્વને ભગવાને જોયું. ત્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતે પોતાનું રૂપાંતર કર્યું. મહત્તત્વ વિકૃત થતાં અહંકારની ઉત્પત્તિ થઈ, જે કાર્ય એટલે કે અધિભૂત, કારણ એટલે કે અધ્યાસ અને કર્તા એટલે કે અધિદૈવ રૂપ હોવાથી ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. તે અહંકાર વૈકારિક એટલે કે સાત્વિક, તેજસ એટલે કે રાજસ અને તામસ એવા ભેદને લીધે 3 પ્રકારનો છે. તેથી અહમ તત્વમાં વિકાર થતા વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિશે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા. તેજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ તથા તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન્માત્ર થયું અને તેનાથી દ્રષ્ટાંત રૂપે આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું. ભગવાનની દ્રષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ, માયા અને ચિત્તશક્તિના યોગથી સ્પર્શ તન્માત્ર થયું અને તે વિકૃત થવાથી તેનાથી વાયુ ઉત્પન્ન થયો. અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રની રચના કરી અને તેનાથી સંસારને અજવાળનારું તેજ ઉત્પન્ન થયું. પછી પરમાત્માની દ્રષ્ટિ પડતા વાયુયુક્ત તેજે કાળ, માયા અને ચિદંશના યોગથી વિકૃત થઈને રસ તન્માત્રના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી તેજયુક્ત જળે બ્રહ્મની દ્રષ્ટિ પડતા કાળ, માયા અને ચિદંશના યોગથી ગંધ ગુણમયી પૃથ્વી ઉત્પન્ન કરી. હે વિદુરજી, આ આકાશ વગેરે ભૂતોમાંથી જે ભૂતો પાછળ પાછળ ઉત્પન્ન થયા છે તેમનામાં ક્રમશઃ પોતાના અગાઉના ભૂતોના ગુણ પણ અનુગત સમજવાના છે. ઉપયુક્ત બધા તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે. કાળ, માયા અને ચિત્ત અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારણે કશું જ કરી ન શક્યા અને ભગવાનની હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા.
દેવતાઓએ કહ્યું, હે દેવ, અમે આપના ચરણ કમળોની વંદના કરીએ છીએ. આ ચરણ કમળો પોતાના શરણાગત જીવોનું દુઃખ એટલે કે તાપ દૂર કરવાને છત્ર સમાન છે તથા તેમનો આશ્રય લેવાથી યતિજનો સંસારનો અનંત દુઃખોને સહેલાઈથી દૂર ફેંકી દે છે. હે જગત કરતા જગદીશ્વર, આ સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી હે આત્મન, હે ભગવાન, અમે આપના ચરણોની જ્ઞાનમયી છાયાનો આશ્રય લઈએ છીએ. મુનિજનો એકાંત સ્થળે રહીને આપના મુખ કમળનો આશ્રય લેનાર વેદ મંત્રો રૂપી પક્ષીઓ થકી જેમનું અનુસંધાન કરે છે તથા જેઓ સંપૂર્ણ પાપનાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીનું ઉદ્ગમ સ્થાન છે તેવા આપના આ પરમ પાવન ચરણ કમળોનો અમે આશ્રય એટલે કે શરણું લઈએ છીએ. અમે આપના ચરણ કમળોની તે પીઠિકાનું શરણ લઈએ છીએ કે જેનો ભક્તો શ્રદ્ધાથી અને શ્રવણ કીર્તન વગેરે રૂપી ભક્તિથી વિશુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્ય પુષ્ટ જ્ઞાન વડે પરમ ધીર બની જાય છે. હે ઈશ્વર, આપ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર માટે જ અવતાર લો છો. તેથી અમે સૌ આપના તે ચરણ કમળોનું શરણ લઈએ છીએ કે જેઓ આપનું સ્મરણ કરનારા ભક્તોને અભય કરી દે છે. જે મનુષ્યોનું શરીર, ઘર અને તત્સંબંધિત અન્ય તુચ્છ પદાર્થોમાં અહંતા મમતાનો દ્રઢ દુરાગ્રહ છે, તેમના શરીરમાં આપ અંતર્યામી રૂપે રહેતા હોવા છતાં જે ઘણા દૂર છે તે આપના પાદાંબુજોને અમે ભજીએ છીએ. હે પરમ કીર્તિ પરમેશ્વર, ઇન્દ્રિયોના વિષયાભિમુખ રહેવાને કારણે જેઓનું મન હંમેશા બહાર જ ભટક્યા કરે છે તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદ વિન્યાસની શોભાના વિશેષજ્ઞ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી. તેથી જ તેઓ આપના ચરણોથી દૂર રહે છે. હે દેવ, આપના કથામૃતનું પાન કરવાથી ઉભરાયેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે તે મનુષ્યો વૈરાગ્ય જ જેનો સાર છે તેવું આત્મજ્ઞાન પામી લઈને અનાયાસ જ આપના વૈકુંઠ ધામમાં પ્રયાણ કરે છે. એ આપની ભક્તિનો મહિમા છે. આ સિવાયના બીજા જે ધીર મનુષ્યો ચિત્ત નિરોધ રૂપી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપનામાં જ લીન તો થઈ જાય છે પણ તેમને શ્રમ ઘણો પડે છે, પરંતુ આપની સેવા એટલે કે ભક્તિના માર્ગમાં કોઈ જ કષ્ટ નથી. હે આદિદેવ, આપે આપના ત્રણેય ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન કર્યું છે. તેથી વિભિન્ન સ્વભાવવાળા હોવાના કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી અને તેથી આપની ક્રીડાના સાધનરૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપને સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. તેથી હે અજન્મા ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપને સમયસર સમર્પિત કરી શકીએ અને જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ તથા આ બધા જીવો પણ સર્વ પ્રકારના વિઘ્નો અડચણોથી દૂર રહીને અમને અને આપને બંનેને ભોગ સમર્પિત કરતા રહીને પોતપોતાનું અન્ન ખાઈ શકે એવો કોઈ ઉપાય કરો. નિર્વિકાર પુરાણ પુરુષ આપ જ અન્ય કાર્ય સમૂહ સમેત દેવતાઓના આદિ કારણ છો. હે દેવ, પહેલા અજન્મા એવા આપે જ સત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મોના કારણરૂપી માયા શક્તિમાં જ્ઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. હે પરમાત્મા દેવ, મહતત્વ વગેરે રૂપી અમે દેવતાઓને જે કાર્ય માટે ઉત્પન્ન કર્યા છે તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ, અમારા પર આપ જ કૃપા કરનારા છો. તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાન શક્તિ પ્રદાન કરો. ત્રીજા સ્કંદ અંતર્ગત 5મો અધ્યાય સમાપ્ત.